બરોડાઝ બ્રાઇડલ બ્યુટી એક્સપો 2026. તો તમે જોયું ને ફ્રેન્ડ્સ કે અહીંયા કેટલા બધા સ્ટોલ લાગ્યા હતા અને સ્ટોલ તો મેં તમને બતાવ્યા હતા કે જ્વેલરીઝ ને મેકઅપ ને કેટલી બધી વસ્તુ હતી. અને એવી જ રીતે આ એક્સપોની અંદર બધાએ પાર્ટિસિપેટ કર્યું. નેલ આર્ટ કોમ્પિટિશન, હેર આર્ટ કોમ્પિટિશન અને બ્રાઇડલ કોમ્પિટિશન મોટામાં મોટી કોમ્પિટિશન હતી કે આપણા અહીંયા બ્રાઇડલ્સ બરોડાની ક્વીન કોણ હશે. તો અહીંયાથી 5 વિનર એનાઉન્સ થયા છે. તો એ 5 વિનર કોણ છે એ તો હું તમને હમણાં જણાવું જ છું. અને આપણે એમની સાથે થોડી ગપશપ પણ કરીશું કે એમને શું અનુભવ થયો છે, એમની ફિલિંગ શું છે, એમને ખબર હતી કે એ લોકો વિનર થશે કે નહીં થાય. કોઈ ભરૂચથી આવ્યું છે, કોઈ અમદાવાદથી આવ્યું છે, બધા દૂર દૂરથી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે. તો ચલો આપણે થોડી એમની મુલાકાત લઈએ. हेलो, माय नेम इज़ नंदिनी गुलानी, आई एम फ्रॉम अहमदाबाद। मुझे BY एक्सपो के बारे में कुछ दिन पहले ही पता चला था। सोनल जी ने मुझे बुक किया था आज के लिए। यहाँ का मैनेजमेंट काफ़ी अच्छा है, लाइक मिनिमम टाइम मिला था। ऐसे तो 1 आवर में आपको हेयर मेकअप एंड एवरीथिंग करना था, बट जजेस इतने सपोर्टिव थे कि सब कुछ बैलेंसली हो गया। एंकर्स अच्छे थे, फोटोग्राफर्स अच्छे थे, सारा मैनेजमेंट बहुत अच्छा था। पर सोनल जी सबसे ज़्यादा अच्छे थे। उन्होंने मुझे बहुत अच्छे से मेकअप किया एंड हम यहाँ पे फर्स्ट प्राइज़ जीते हैं, जो कि शायद फर्स्ट टाइम हुआ है ना यहाँ पर। तो हम फर्स्ट टाइम फर्स्ट प्राइज़ जीते हैं। आई एम लकी दैट शी चोज मी। थैंक यू। મારું નામ સોનલ છે, હું અમદાવાદથી આવી છું અને મને અહીંયા આવીને મેં એન્ડ મુમેન્ટ ઉપર મારું બુક કરાવ્યું છે. પહેલી વાત તો એ જ છે મારા માટે ઇમ્પોર્ટન્ટ કે મેં 4-5 કલાક જ બાકી હતા અને બુક કરાવી છે. ઓકે, તો તમને ખબર હતી કે આજે તમે ફર્સ્ટ પ્રાઇઝ મળશે? એવું આમ હતું નહીં કે મને મળશે, પણ મને એવું છે કે મારે કરવું છે કે આ ચાન્સ મારો મિસ ના રહી જાય. શાયદ મને મળી જાય તો અમુક પળ કહેતા નથી આપણા માટે બહુ જ કિંમતી હોય છે. કોન્ફિડન્સ લેવલ, અને એ મને અહીંયા મળ્યું અને આ સ્ટેજ મળવું એ મારા માટે બહુ જ છે. અહીંયાનો સપોર્ટ બી સારો છે. મને અહીંયા કંઈ આમ ઓકવર્ડ ફીલ ના થયું. બધા જનું સ્ટાફથી લઈને બધું જ લઈ. તમે કેટલા ટાઈમથી છો? હું 12 વર્ષથી આ ફિલ્ડમાં છું, પણ હું બહાર હવે નીકળું છું. તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા પાર્ટિસિપેટ કર્યું? મેં અહીંયા સેકન્ડ ટાઈમ કર્યું છે. પહેલાં અમદાવાદ કર્યું હતું એમ્પ્રાડોમાં, અને અહીંયા નેક્સ્ટ ટાઈમ અહીંયા કર્યું છે મેં. બસ મારા માટે એ છે કે અહીંયાથી હવે ક્યાંક આગળ વધવાનું છે. બસ અહીંથી સ્ટોપ નથી થવાનું. તમારા લોકોના સપોર્ટના લીધે આ બધું મળે છે. ઓનલી લેડીઝને કે આટલો તમે સપોર્ટ કરો છો ને તો જ લેડીઝ આગળ છે, નહીંતર કંઈ નથી. हाय एवरीवन, माई सेल्फ डॉक्टर रियांशी मोरी। और इस इवेंट के बारे में मुझे 2 दिन पहले ही पता चला है और शायद मैं यहाँ नहीं आ पाती। सुबह मेरी ट्रेन मिस हो गई थी और एंड मोमेंट पे मैं यहाँ आ पाई हूँ। और थैंक्स टू यामिनी पटेल, माई मेकअप आर्टिस्ट, आई गॉट 5th रैंक and I'm so happy. We were so excited and everything was so good here. Management and everything was so smooth and we enjoyed a lot. Thank you. મારું નામ યામિની પટેલ છે. મેં જંબુસરથી છું અને મેં ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું છે. પાર્ટિસિપેટ નહોતું જ કરવું, પણ સાગર સર બહુ રિક્વેસ્ટ કરતા હતા કે તમને પ્રોબ્લેમ હોય તો કરો. એટલે સાગર સરે મને બહુ હેલ્પ કરી છે અને મેં એમના કહેવાથી પાર્ટિસિપેટ કર્યું. એમને મને બહુ આમ એ કીધું કે કશું નહીં થાય, તમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો બી તમે મને કહો, સોલ્વ કરી આપશું. એટલે દિલથી સાગર સર માટે બહુ જ થેન્ક યુ કે એમને મને એટલું બધું આમ વાત કરી શાંતિથી, અને એમને કીધું મેં પાર્ટિસિપેટ થઈ અને મેં ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું અને મેં 5th વિનર થઈ. એ માટે મને ખૂબ ખૂબ એટલે બહુ જ ખુશી છે મારા માટે, અને સાગર સરને તો દિલથી થેન્ક યુ. Hello Vadodara Voice, this is Reet Rajput, a beauty and fashion model, influencer and an anchor. આજે મને BWAI માં 3 months પહેલાં મારા જે આર્ટિસ્ટ છે મહેન્દ્રસિંહ ચૌહાણ, એમને મને કોન્ટેક્ટ કર્યો હતો કે પ્લીઝ મારો મોડલ બની જાઓ. ફર્સ્ટ ટાઈમ મેં વિચાર્યું કે મેલ આર્ટિસ્ટે મને કોન્ટેક્ટ કર્યો છે તો હાઉઝ ધ મેકઅપ એન્ડ કેવું લુક હશે. બટ ટ્રુલી આજે જ્યારે મને મેકઅપ કર્યું અને એમની જે બ્લેન્ડિંગ હતી અને જે પરફોર્મન્સ હતી કે લાઈક એમને કદી કંઈ હાર્શિસ નહીં કરી કે લાઈક જલ્દી કરવાનું છે કે આ છે. હું આ BWAIમાં 3 યર્સથી એઝ અ મોડલ આવી રહી છું, અલગ અલગ પાર્ટિસિપન્ટ સાથે. ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, અલોટ ઓફ ટાઈમ મેં આવી રીતે વિન થઈ છું. બટ આમના સાથે વિન થઈને આજે બહુ વોર્મ ફિલિંગ થઈ રહી છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ હું મેલ આર્ટિસ્ટ સાથે છું એન્ડ આમની બ્લેન્ડિંગ, ઇવન મેં 2 મેલ આર્ટિસ્ટ સાથે ઓલરેડી વર્ક કર્યું છે. નામ નહીં કહી શકતી બિકોઝ પ્રેસ છે, બટ આટલું છે કે અમને જોડે વર્ક કરીને બહુ ગમ્યું. એન્ડ મેં ડ્રેસઅપ એટલે ચેન્જ કર્યું છે બિકોઝ આ રિયલી બહુ કેરિંગ છે. એમને કીધું પ્લીઝ મારી મોડલ બહુ ટાઈમથી રેડી છે. એમને પહેલાં
એમને પેલા ઠીક કરો, કામ ડાઉન કરો અને એના પછી એમને કંઈ ખવડાવીએ. એટલે અમે નીકળતા હતા, બટ અહીંયા ખબર પડી કે વડોદરા વોઇસે અમને બોલાવ્યા છે એઝ અ ઇન્ટરવ્યૂ માટે. તો મેં કીધું એપ્રિશિએશન તો બનતા હોય બોસ, એટલા માટે અમે આવ્યા. થેન્ક યુ સો મચ વડોદરા વોઇસ, થેન્ક યુ સો મચ BWAI. અહીંયા ફૂડ પણ બહુ મસ્ત હતું, મેનેજમેન્ટ પણ બહુ મસ્ત હતું એન્ડ જજીસ બહુ મસ્ત હતા. એટલે થેન્ક યુ સો મચ. हेलो वडोदरा न्यूज़। मैं महेंद्र सिंह चौहान। बड़ौदा में मैं जिया ब्यूटी सैलून में और मेरी वाइफ दोनों मिलके चलाते। 2021 में मैंने मेकअप और हेयर स्टाइल का क्लासेस किया। काफ़ी जर्नी के बाद में ये थर्ड टाइम पार्टिसिपेंट्स किया है BWI में। तो आज मेरा थर्ड पोजीशन पे विनर घोषित किया। और कंपटीशन इतना टफ था कि मैं भी जज नहीं कर पाता कैसा रहेगा। लेकिन 3 महीने पहले मैंने ये मॉडल को बुकिंग किया था और मेरे को मेरे मेकअप पे ट्रस्ट था। उसका रिजल्ट आपके सामने है। आपको कुछ भी मेरा इंस्टा ID फॉलो करना है तो जिया ब्यूटी सैलून नाम से वाकोड़े रोड पे, और गूगल लोकेशन में भी आपको मिल जाएगा। मेरा कॉन्टैक्ट नंबर है 9998143886। धन्यवाद। Hey everyone, good evening. Myself जानकी पटेल, आई एम फ्रॉम बड़ौदा और मैंने जेसल दीदी के साथ आज पार्टिसिपेट किया था एज अ मॉडल। BWI में काफ़ी अच्छा एक्सपीरियंस रहा, इट वाज वेरी फन और मैं हमेशा से लेती हूँ BWI में पार्ट, हमेशा से मुझे मज़ा आता है। માય સેલ્ફ જેસલ ભટ્ટા એન્ડ ધીસ સાઇડ ડેલિના બ્યુટી સલૂન. મારું ડેલિના બ્યુટી સલૂન છે વડોદરામાં અને હું સેકન્ડ વિનર આવી છું BWAIમાં અને આ મારી મોડલ છે જે સાઉથ ઇન્ડિયન લુક કર્યું છે અને બહુ જ થેન્ક યુ સિરિયસલી BWI ને. બહુ સરસ રહ્યો છે એક્સપિરિયન્સ. તમને આશા હતી કે તમે વિનર થશો? હા ડેફિનેટલી હતી. મને ફર્સ્ટ વિનરની આશા હતી પણ કોઈ વાંધો નહીં, જે છે સેકન્ડ વિનર પર મને બહુ જ પ્રાઉડ થયું છે મારા. હા તો ફ્રેન્ડ્સ, આ જે 5 વિનર હતા આપણે એમનું ઇન્ટરવ્યૂ લીધું, પણ હવે જે મેન છે જેણે આ બધું ઊભું કર્યું છે, આખો તામઝામ આ બધું, જે બરોડાઝ બ્રાઇડલ બ્યુટી એક્સપો 2026ના ઓર્ગેનાઇઝર છે ગૌરાંગ પનારા. તો ચલો હવે આપણે એમનું ઇન્ટરવ્યૂ લઈએ કે એમને બરોડામાં ફર્સ્ટ ટાઈમ એક્સપો કર્યો છે બ્યુટી એક્સપો, તો એમનો અનુભવ શું રહ્યો. તો ચલો હવે આપણે એમની પાસે જઈએ. મારું નામ ગૌરાંગ પનારા છે. આઈ એમ ધી ફાઉન્ડર ઓફ BWI, ધેટ ઇઝ બ્યુટી વર્ઝન ઓફ ઇન્ડિયા. RBC પ્રેઝિડેન્ટ્સ બ્રાઇડલ બ્યુટી એક્સપો બરોડા અને ફર્સ્ટ વખત જ થયો છે આટલો બિગેસ્ટ અને બહુ બધી ઓડિયન્સ, એટલે કે 4,500 થી 5,000 પબ્લિક આવી 2 દિવસની અંદર. અને આટલી બધી લોકોએ કોઈ દિવસ બહોળી સંખ્યામાં કોઈ દિવસ પાર્ટિસિપેટ બી નથી કર્યું. બ્રાઇડલ ક્વીન ઓફ બરોડામાં ભાવનગરથી, કચ્છથી, અમદાવાદથી અને પૂરા ગુજરાતથી લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને બહુ જોરોશોરોથી બધાએ બહુ વખાણ્યું. આજે આટલું લેટ છે છતાંય બધા અહીંયા છે અને બહુ સરસ પ્રતિસાદ મળ્યો. બધી જ કોમ્પિટિશન બહુ મસ્ત થઈ. નેલ આર્ટ, મહેંદી, હેરકટ, મેકઅપ, ટેલેન્ટ શો બધું જ બહુ મસ્ત. ને બધા મોટા મોટા આર્ટિસ્ટ પણ આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, વડોદરાથી, સુરતથી સ્પેશિયલી, ને બધાએ બહુ એન્જોય કર્યું છે. અને આજે અમારી પાસે વિનર્સ છે જે અમને ડિક્લેર કરતા બહુ આનંદ થાય છે. વિનર્સને ફર્સ્ટ વિનરને 30,000 પ્લસના ઇનામ મળ્યા છે હેર વર્લ્ડ તરફથી અને RBC તરફથી ટ્રોલી મળી છે, સલોન ટ્રોલી. અને બાકી બધા વિનર્સને પણ હેર વર્લ્ડ તરફથી ઇનામ મળ્યા છે. વિનર્સના નામ હું બિલકુલ જણાવવા માંગીશ કે 5th વિનર યામિની પટેલ ફ્રોમ જંબુસર, 4th વિનર સાહિન શેખ ફ્રોમ ભરૂચ, 3rd વિનર મહેન્દ્રસિંહ ચૌહાણ ફ્રોમ વડોદરા, જે એક જ પાર્ટિસિપેટ મેલ આખા બ્રાઇડલ કોમ્પિટિશનમાં અને એ વિનર બન્યા, 3rd નંબર આવ્યા. 2nd નંબર જેસલ ભાટિયા ફ્રોમ વડોદરા અને ધ ફર્સ્ટ વિનર ઇઝ ફ્રોમ અહેમદાબાદ. અહેમદાબાદથી ખબર નહીં બહુ ટેલેન્ટેડ લોકો છે. લાસ્ટ ટાઈમ બી બ્રાઇડલ ક્વીન ઓફ ગુજરાત એક અમદાવાદની છોકરી બની હતી ને આ વખતે અમારી પાસે બહુ સરસ નામ છે જે અહીંયા જ છે, બહુ જ શર્મિલા છે, વાઘેલા, રાઈટ, અને સોનલ વાઘેલા મેડમે બ્રાઇડલ ક્વીન ઓફ બરોડાનું ખિતાબ હાસિલ કર્યું છે અને બહુ જ સુપર. હું બધાને જ કહીશ કે એન્ડ મોમેન્ટ પર પાર્ટિસિપેટ કર્યું, હજી આજે બપોરે આવ્યા અને વિનર થઈને જઈ રહ્યા છે. અને આજે બ્રાઇડલ બ્યુટી ક્વીન જે કર્યું, તો તમને આશા હતી કે આટલું સક્સેસ જશે અને આટલું તમને સરસ રિસ્પોન્સ મળશે? જરાય નહીં એટલે જરાય નહીં. કલાનગરી બધી રીતે બહુ આગળ છે, બટ મેં સૌથી પહેલો એક્સપો 7 ઓગસ્ટ 2018માં કર્યો હતો. વડોદરા મેકઅપની બાબતે લોકો બહુ પાછળ છે. હવે વડોદરા જાગી રહ્યું છે અને હવે તો જાગી ગયું છે અને હું 100% આમ દાવાથી કહી શકું છું કે હવે વડોદરાના આર્ટિસ્ટો જે નીકળશે ને
એ આખા ઇન્ડિયામાં જબરજસ્ત હશે. દેટ ઇઝ માય ગેરંટી એઝ અ ફાઉન્ડર ઓફ BWI કે જો તમે આ કેટલા ખતરનાક છે, કેટલા આ અમને પૂનાથી જો કોસ્ચ્યુમ મંગાવ્યો છે. સો આ બધા બહુ ખતરનાક લોકો છે, કેમ કે આ લોકોના બ્લડમાં કલા છે, કલા નગરીનું પાણી છે. બટ ક્યાંક જાગવામાં થોડીક વાર થઈ છે, પણ દેર આયે દુરુસ્ત આયે. એટલે બિલકુલ સપને આશા નથી કે આટલું જબરજસ્ત થશે. આટલા બધા સ્ટોલ્સ આખા ઇન્ડિયાથી લોકો લગાવશે, આટલી બધી ઓડિયન્સ આવશે. લવ યુ એન્ડ થેન્ક યુ વડોદરા. હું વડોદરાની ઓડિયન્સનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને બધા જ બહુ થેન્ક યુ મને કહીને ગયા છે. અને વડોદરામાં આવા નવા ઇવેન્ટ કરો, આવા નવા એક્સપો કરો એવું મને કહીને ગયા છે. એ મને બહુ જ ગમે છે અને હું થેન્ક યુ છું, હું આભારી છું વડોદરાનો. અને સ્પેશિયલી કેટલી સરસ વસ્તુ છે કે પહેલી વખત કોઈ બ્યુટી એક્સપોની અંદર એક મૂવીની સ્ટારકાસ્ટ આવી હતી. એટલે કે હમણાં ચૌરંગીની આખી ટીમ આવી હતી ગઈકાલે, અને એ લોકોએ શું મજા કરી છે બોસ. સો બધાને મોટા મોટા સ્ટાર જોવા મળ્યા, ટીવી સ્ટાર્સ જોવા મળ્યા, આટલા બધા મોટા મોટા આર્ટિસ્ટ જોવા મળ્યા. તો વડોદરા આ 7-8 ઓગસ્ટ 2026 તો ક્યારેય નહીં ભૂલે, અને અમારા પાર્ટિસિપેટ તો બિલકુલ નહીં ભૂલે. તો હવે નેક્સ્ટ તમારો ગોલ શું છે? હવે ફરી તમે અહીંયા જ કરશો એક્સપો કે પછી બીજું કંઈક તમે ટાર્ગેટ બનાવ્યો છે? જેવી રીતે સુરતમાં તો તમે કરો જ છો, તમે સુરતમાં રહો છો. અમદાવાદથી બહુ જ ડિમાન્ડ છે, જો બધા કહે છે બહુ જ ડિમાન્ડ છે. અમદાવાદથી, ઇન્દોરથી અમદાવાદથી લોકો પાર્ટિસિપેટ બહુ કરે છે. બધેથી જ અમને, ગુજરાતથી તો બધેથી બહારથી બી અમને બહુ બધા કહે છે કે કલકત્તા કરો, બધે કરો. બટ અમે અમારા દાયરામાં છે અત્યારે. અમારી જેમ જેમ કેપેસિટી વધતી જાય છે, અમે અત્યારે અમદાવાદ કરીશું, અત્યારે વડોદરા કર્યું છે. જેમ જેમ કેપેસિટી વધીશું એમ કરીશું. કોઈ મોટા ફાંકા મારવા નથી અમારે કે અમે આમ કરીશું. સપનું તો મોટું છે, બ્યુટી વર્શન ઓફ ઇન્ડિયા. મારું સપનું એ છે કે એક દિવસ એવી કોમ્પિટિશન કરીશ ઇન્ડિયાની અંદર કે આખા વર્લ્ડથી પાર્ટિસિપેટ આવે. ધીસ ઇઝ માય ડ્રીમ. અને તમારી જી, બ્રાઇડલ ક્વીન ઓફ ઇન્ડિયા કરું છે. બ્રાઇડલ ક્વીન ઓફ જેમ મિસ વર્લ્ડ થાય છે ને, એમ મને મેકઅપ આર્ટિસ્ટનું આખું વર્લ્ડનું કરવું છે. એટલે તમારે આખું તામઝામ ઊભું કરવું છે. જી બિલકુલ. નામનો ડંકો વગાડવો છે. BWI બ્યુટી વર્શન ઓફ ઇન્ડિયા. આખા વર્લ્ડમાં કશે બી બ્યુટી ફિલ્ડની વાત થાય ને, કોમ્પિટિશનની વાત થાય ને, તો ખાલી એક જ નામ યાદ આવવું જોઈએ, BWI. ધેટ્સ ઇટ. ત્યાં ફૂલ સ્ટોપ લાગી જવું જોઈએ બસ. ક્યાં વાત છે. અને મારું ડ્રીમ છે કે જેટલા બી અમારી ત્યાં જેટલા બી વિનરો થાય છે ને, એ બધા સ્ટેજ વર્ક કરતા થઈ જાય છે. એ બધા જ જબરજસ્ત નામ મેળવે છે, એ બધાને સ્ટેજ મળે છે, એ બધા આર્ટિસ્ટને હિંમત આવે છે, એમના ફેમિલીવાળાને હિંમત આવે છે કે હવે અમે અમારી ફેમિલી પાછળ ઇન્વેસ્ટ કરીએ, કે આટલા લોકોમાંથી જે લોકો આગળ આવી શકે છે, તો હવે એ પબ્લિકની સામે કંઈ કામ કરી શકે છે. એટલા અઢળક દાખલા છે. તો મારી ઈચ્છા છે કે ટોપ 10 ઇન્ડિયાના મેકઅપ આર્ટિસ્ટના ઇન્ટરવ્યૂ થાય ને, તો એ લોકો એવું કહેવા જોઈએ કે આ કોન્ફિડન્સ અને આ સ્ટેજ અમને BWI થી મળ્યું છે. બસ આટલું જ સપનું છે, એનાથી વધારે નથી કોઈ મોટું સપનું. હા તો ફ્રેન્ડ્સ, તમે જોયું બરોડાઝ બ્રાઇડલ બ્યુટી એક્સપો 2026માં કેવી મજા આવી અને કેવા અવનવા સ્ટોલ હતા. તો ફરીથી BWI આવા બ્યુટી એક્સપો કરતા રહે અને આવી રીતે બધા પાર્ટિસિપેન્ટ કરતા રહે એવી જ આશા રાખીશું. બરોડાથી વિશાલ ઠાકોર સાથે હું સુષ્મા જાદવ, વડોદરા વોઇસ.